સુરતમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કાપોદ્રાની ગાયત્રીનગર સોસાયટીની ઘટના સામે આવી છે। તો હીરા વેપારીએ પેઢી શરૂ કરીને 94 લાખમાં ઉઠમણું કર્યું હતું। તો વિપુલ બલર અને અલ્પેશ બલરનું કારસ્તાન સામે આવ્યું છે। અનેક વેપારીઓ પાસેથી 90 દિવસની શરતે હીરા ખરીદ્યા હતા અને 90 દિવસ પૂર્ણ થતા વેપારીઓને જોવા મળ્યું તાળું। તો બીજી તરફ ઉઠમણું કર્યું છે। 94 લાખમાં ઉઠમણું કર્યું છે। અલ્પેશ બહાર બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે। તો સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હાલ ફરિયાદ પણ દાખલ કરાઈ છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં કાપોદ્રાની ગાયત્રીનગર સોસાયટીની ઘટના સામે આવી છે। હીરા વેપારીએ પેઢી શરૂ કરીને 94 લાખમાં ઉઠમણું કર્યું છે। તો અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હાલ ગુનો પણ દાખલ કરાયો છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં કાપોદ્રાની ગાયત્રીનગર સોસાયટીની આ ઘટના શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે હીરાનગરી સુરતમાં અવારનવાર જે હીરા ના જે વેપારીઓ છે તે ઉઠામણું કરતા હોય છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારે મોટું ઉઠામણું જે છે તે સામે આવ્યું છે। સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં આ બલર બંધુઓ જે છે તેમણે હીરાની પેઢી શરૂ કરી હતી અને આ હીરાની પેઢી શરૂ કરીને 94 લાખ જેટલા આ જે હીરા છે તે હીરા લઈ અને રફુ ચક્કર થઈ ગયા હતા અને કારીગરો જે છે તેમને પગાર પણ નહીં ચૂકવી અને તાળાબંધી કરી અને રાતોરાત જ નાસી છૂટ્યા હતા। જેથી સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વિપુલ બલર અને અલ્પેશ બલર બંને ભાઈઓ સુરત ખાતે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ તેમણે કતારગામ ખાતે આવેલી જે નંદુ ડોશીની વાડી છે તે વિસ્તારમાં જે હીરાના કારખાના છે ત્યાંથી દલાલો મારફતે 94 લાખ જેટલા હીરા મંગાવ્યા હતા। આ હીરાની 90 દિવસની શરત રાખવામાં આવી હતી। 90 દિવસ બાદ વેપારીઓને પેમેન્ટ આપવાનું હોવાથી વેપારીઓએ 90 દિવસની શરતે હીરા આપ્યા હતા। આ રફ આપી અને આ હીરા જે છે તેમણે પેઢીમાં મૂક્યા હતા અને ત્યારબાદ 90 દિવસ જે પાકતી મુદત હતી અને ત્યારે વેપારીઓ તેમના રૂપિયા લેવા ગયા તો તેમને ગાયત્રીનગર સોસાયટીમાં જે આ હીરાની પેઢી હતી તે તાળું જોવા મળ્યું। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ બંને ભાઈઓ જે ઓફિસ છે તેને તાળાબંધી કરી અને નાસી છૂટ્યા હતા। કહી શકાય કે આ સમગ્ર મામલે જે 94 લાખનું ઉઠામણું થયું છે ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે જેટલા પણ કારીગરો જે રત્ન કલાકારો હતા તે રત્ન કલાકારોને પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી અને રાતોરાત આ બલર બંધુઓ જે પેઢી છે તે બંધ કરીને ઉઠામણું કરીને નાસી છૂટ્યા હતા। સમગ્ર મામલે આ વેપારીઓ અને જે દલાલો છે તેમને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે પ્રકારે 94 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં આ બંને બલર બંધુઓ છે તેમની ફોનમાં ટેલિફોનિક વાતચીત આ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે તેમણે લાજવાને બદલે ઉલટા ગાજ્યા હતા અને તેમને વેપારીઓને ધમકી આપી હતી કે જો મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ કરશો તો હું દવા પી જઈશ અને તમને ફસાવી દઈશ, તેવું પણ નામ જે છે તેવું ક્યાંક ને ક્યાંક ધમકી પણ આ વેપારીઓને આપી હતી। છેવટે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જે પ્રકારે સમગ્ર તપાસની વાત કરવામાં આવે તો જે પ્રકારે 94 લાખની કિંમતના જે હીરા હતા તે 1664 કેરેટ હીરા તેમણે ખરીદ્યા હતા અને આ પેમેન્ટ જે છે તેને ચૂકવવું પડે તેના માટે તેને 90 દિવસ પહેલા જ ઉઠામણું કરીને બંને ભાઈઓ નાસી છૂટ્યા હતા। જેમાંથી અલ્પેશ બલર છે તેમનું ગારિયાધાર ખાતે પણ હીરાનું કારખાનું આવેલું છે। અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, કેમ તે સમગ્ર અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ જે પ્રકારે કહી શકાય કે આ બંને વેપારીઓ જે છે તે નાસી છૂટ્યા છે ને તેની સાથે જ જે નાણાંની ઉઘરાણી કરવા આવેલા વેપારીઓ જે છે તે હવે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે 94 લાખનું આ પેમેન્ટ અટવાયું છે અને સામે મંદીનો માહોલ છે। ત્યારે 94 લાખનું પેમેન્ટ લઈ અને આ બંને જે બલર બંધુઓ છે તે નાસી છૂટ્યા છે, તેને લઈને કાપોદ્રા પોલીસે બંને આરોપી જે હીરાના વેપારીઓ છે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, કારણ કે સમગ્ર મામલો સામે ત્યારે જ આવશે શું કારણ હતું, કોઈ રીતના હીરાની શરતો રાખવામાં આવી હતી તે અંગે આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। જી, અગાઉ કોઈ આવી ઘટના બની છે આ લોકોના નામની અને કેટલા વેપારીઓ પાસેથી હીરા ખરીદ્યા હતા? ચોક્કસ જે પ્રકારે અલગ અલગ દલાલો મારફતે જે બંને ભાઈઓ છે તેને કાચા હીરા જે છે તેની ઓફિસો ધરાવતી હોય છે નંદુ રોશીની વાડીમાં। તે વાડીમાં જે દલાલો હોય છે તે દલાલોની પાસેથી ધીરે ધીરે કામ લીધું હતું ને ત્યારબાદ કહી શકાય કે 4 થી 5 જેટલા જે વેપારીઓ છે તે વેપારીઓ મારફતે આ બે દલાલો હતા
આ બંને દલાલો જે છે ભીમજી વેલજી ઇટાલિયા અને જનક કેવડિયા, આ બંને જે દલાલો છે તે દલાલો મારફતે તેમણે આ હીરા અલગ અલગ કારખાનામાંથી મેળવ્યા હતા અને દલાલો મારફતે હીરા મેળવ્યા બાદ બંનેનો વિશ્વાસ જીતી અને 90 દિવસની શરતે આ બંને પાસેથી હીરા લીધા હતા. અગાઉ આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હાલ આ બંને જે દલાલો છે તેમણે વિવિધ કારખાનામાંથી હીરા લઈ અને આ બંને બલરબંધુઓને આપ્યા હતા. તેને લઈને હાલ આ બંને જે દલાલો છે તેમણે કાપોદ્રા પોલીસ ફરિયાદ નોંધાવી છે, કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે 94 લાખના હીરા જે છે 1664 કેરેટના હીરા, આ હીરા જે છે તે લઈને બલરબંધુઓ નાસી છૂટી છે. હજુ આ પોલીસે જે છે તે ફરિયાદ નોંધી છે, પરંતુ હાલ જે પ્રકારનો માહોલ અત્યારે સામે આવ્યો છે કે આ બંને દલાલો છે તેમને અલગ અલગ કારખાનાના વેપારીઓ પાસેથી હીરા લીધા હતા, અલગ વેપારીઓ પાસેથી હીરા લીધા અને આ બંનેને આપ્યા હતા. જોકે હવે ધીરે ધીરે આ બંને ફરિયાદ તો આપી છે, પરંતુ તેમનું જે આ 94 લાખ છે તેમની પાસેથી વસૂલ રહેશે, કારણ કે જે વેપારીઓ છે તે વેપારીઓ તો આ બંનેને હીરા આપ્યા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ બંને બલરબંધુને વિશ્વાસ જીતી અને બલરબંધુને હીરા આપ્યા હતા, જેથી કરીને બલરબંધુએ છેતરપિંડી કરી છે અને રાતોરાત ઉઠામણું કરીને 94 લાખના હીરા લઈને નાસી તો છૂટ્યા, પરંતુ જેટલા પણ રત્ન કલાકારો કામ કરતા હતા તેમને પગાર પણ ચૂકવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસના અંતે ખ્યાલ આવશે કઈ રીતનું સમગ્ર પ્રકરણ હતું. જી જી, આ આરોપીઓ મૂળ ક્યાંના હતા અને હાલ વેપારીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? ચોક્કસ આ બંને જે આરોપી હતા તે ક્યાંક ને ક્યાંક ગારિયાધારના હતા અને આ બંને આરોપીઓ જે છે તે ગારિયાધાર ખાતે ક્યાંક ને ક્યાંક અલ્પેશ જે છે તે કારખાનું પણ ધરાવે છે, એટલે વેલ સેટ તેનો વ્યવસાય હતો, પરંતુ સુરતમાં આવી અને તેમણે આ પેઢી શરૂ કરી હતી અને સુરતમાં લાખોનું ફૂલેકું ફેરવ્યું હતું. આ અલ્પેશ જે છે તે ઘણા વર્ષોથી ગારિયાધાર ખાતે એક હીરાનું કારખાનું ચલાવી રહ્યો છે અને ત્યાં જ રહેતો હતો. તેમનો ભાઈ પણ જે વિપુલ છે તે તેમને મદદ કરતો હતો, પરંતુ આ બંને વેપારીઓ જે બંને જે બલરબંધુઓ છે તેમણે સુરત ખાતે આ પ્રકારનું હીરાની પેઢી શરૂ કરી હતી અને અલગ અલગ કારખાનાના હીરા લઈ બારવાર વેચવા માટે થઈને લઈ જતા હોવાનો ઢોંગ કર્યો હતો. જોકે આ ઢોંગ કર્યા બાદ આ બે જે દલાલો છે તેમની લાલચમાં આવી ગયા હતા અને બે દલાલોએ અલગ અલગ કારખાનાના વેપારીઓ પાસેથી હીરા લઈ અને 94 લાખ જેટલા હીરા બંને બલરબંધુઓને આપ્યા હતા, પરંતુ આ બલરબંધુઓએ 90 દિવસની પાકતી મુદત પહેલા જ પોતાની જે પેઢી હતી તેને તાળા મારી અને રાતોરાત ઉઠામણું કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસ જે છે તપાસ કરી રહી છે, પરંતુ જોવાનું એ રહે છે કે જે પ્રકારે ગારિયાધાર ખાતે અલ્પેશનું જે કારખાનું ચાલી રહ્યું છે, અલ્પેશના કારખાનામાંથી કેટલા સમયથી અલ્પેશ આ પ્રકારે કામ કરી રહ્યો છે, અલ્પેશ ક્યાં ક્યાં મૂળ કામ કરી રહ્યો છે અને તેમના જે વેપાર છે તે ક્યાંક ક્યાં વિસ્તૃત થયો છે અને કઈ કઈ રીતનો વેપાર કર્યો છે તે તમામ દિશામાં પોલીસ તપાસ શરૂ કરી રહી છે. કારણ કે જે પ્રકારે ગારિયાધાર ખાતે તેમનું આ જૂનું કારખાનું આવેલું છે અને હીરાનું કારખાનું વર્ષોથી ત્યાં અલ્પેશ ચલાવી રહ્યો છે, જેથી કરીને સુરતમાં આવી તેમને શું કારણસર સૂઝ્યું કે આ પ્રકારનું કાવતરું કર્યું, કારણ કે જે પ્રકારે 94 લાખ જેટલી મત્તાના હીરા છે ત્યારે અલગ અલગ વેપારીઓના હીરા છે અને હીરા લઈને ક્યાં ગયા છે તે તમામ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. અને આ બંને ભાઈઓ જે છે તે ગારિયાધાર ખાતે જે કામ કરતા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક કારખાનું પણ તેમનું મોટું છે, વ્યવસાય પણ મોટો છે, જેથી કરીને કહી શકાય કે આ બંને વેપારીઓ જે છે તેમણે અહીંના હીરા ત્યાં મોકલ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે પોલીસ જે છે આજે આ મુદ્દાને લઈને તપાસ કરી રહી છે. હાલ પોલીસ જે છે ગારિયાધાર ખાતે જશે અને ત્યાં પણ તપાસ કરશે, કારણ કે જે તેમનું અલ્પેશનું કારખાનું ત્યાં આવેલું છે અને કારખાનામાં કઈ રીતનું કામગીરી કરતા હતા, કેટલા વર્ષથી કામગીરી કરતો હતો, તમામ દિશામાં પોલીસ જે છે તપાસ કરી રહી છે. જી, આ બંને જે આરોપી છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા હતા અને વેપારી સાથે પહેલી વાર લેવડ દેવડ કરી છે કે પહેલા પણ આવી કોઈ ઘટના બની છે? ચોક્કસથી જે પ્રકારે આ બંને ભાઈઓ જે છે તે સુરત ખાતે આવ્યા હતા અને 90 દિવસ પહેલા જ આ બંને ભાઈઓ ક્યાંક ને કહી શકાય કે 4 મહિને જેટલો સમય થયો હતો. પહેલા સુરતની અંદર અલગ અલગ વિસ્તારોમાં હીરા અંગે જે વ્યવસાય પોતે કરતા હતા તેને લઈને ટાગ મેળવ્યો અને કયા વિસ્તારમાં પોતાનું જે કારખાનું સ્થાપિત કરી શકાય તે દિશામાં તેમણે તપાસ કરી હતી. તપાસના અંતે તેમણે ગાયત્રી નગર સોસાયટી પસંદ કરી હતી, ત્યાં જ હીરાની પેઢી શરૂ કરી હતી. ધીમે ધીમે જે હીરા માર્કેટો આવેલી છે, ખાસ કરીને હીરા બજાર, મિની બજાર, નંદુરોશીની વાડી, સુરતમાં અલગ અલગ હીરા માર્કેટો છે, તે હીરા માર્કેટોમાં આટાફેરા મારતા હતા. તે દરમિયાન ક્યાંક ને ક્યાંક આ બે દલાલો જે છે તે બે દલાલો સાથે તેમની મુલાકાત થઈ હતી અને બંને દલાલોનો વિશ્વાસ કેળવ્યો હતો. શરૂઆતમાં ગારિયાધારનું જે કારખાનું આવેલું છે તે કારખાનાની વાતો કરી, ત્યારબાદ હીરા હેરફેર કર્યા, થોડા સમય કામગીરી શરૂ કરી, ત્યારબાદ મોટો હાથ મારવા માટે થઈ અને જે પ્રકારે ગાયત્રીનગર સોસાયટીમાં તેમણે આ પેઢી શરૂ કરી હતી. આ પેઢી શરૂ કરી અને 94 લાખ જેટલા હીરા બંને દલાલો પાસેથી અલગ અલગ કારખાનામાંથી મંગાવ્યા હતા.
આ બંને દલાલોનો વિશ્વાસ કેળવી અને બંને દલાલોએ વિશ્વાસમાં લઈ અને બંને દલાલો પાસે જે અલગ અલગ કારખાનાના વિવિધ હીરા હતા 1665 કેરેટના આ બંને દલાલો પાસે હીરા લઈ અને પોતે અલગ અલગ વેચશે અને માલના બમણા રૂપિયા આપશે તેવી વાહિયાત વાતો કરીને લોભામણી સ્કીમ આપી અને તેમને લાલચમાં લીધા હતા. ત્યારબાદ આ બંને દલાલો પાસેથી હીરા લઈ અને આ બંને દલાલો જ્યારે તેમની પાસે 90 દિવસના પાકતી મુદતે હીરા લેવા માટે ગયા હતા ત્યારે ગાયત્રીનગર સોસાયટીમાં જે તેમની પેઢી બનાવેલી હતી તે પેઢીમાં તાળા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે આસપાસના વિસ્તારમાંથી જાણવા મળ્યું હતું કે આ કારખાનું અને આ પેઢી જે છે પેલા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે. બંને સાથે કોઈ પણ ટેલિફોનિક વાતચીત કરે તો તે પણ ઉડાવ જવાબ આપી રહ્યા છે કારણ કે જે પ્રકારે તેમને માલુમ પડ્યું છે કે આ બંને જે બલર બંધુઓ છે તેમણે રત્ન કલાકારોના રૂપિયા પણ જે કામના રૂપિયા થતા હોય છે પગાર પણ હજી સુધી ચૂકવ્યો નથી. એટલે કહી શકાય કે જે પ્રકારે 2 થી 3 મહિના જેટલો સમયગાળો ગયો છે પરંતુ હજી સુધી રત્ન કલાકારોને પૈસા નથી આપ્યા પરંતુ 94 લાખના હીરા છે તે પણ લઈને રાખી દીધી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતના ગાયત્રીનગર સોસાયટીમાં આ બંને ભાઈઓએ છેતરપિંડીનું કારસ્તાન કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારનો આખો માહોલ સર્જ્યો હતો ને આ બંને ભાઈઓ જે છે ટેલિફોનિક વાતચીતમાં પોતે પોતાની પેઢી પર બેઠા હોવાનું જ જણાવી રહ્યા હતા પરંતુ અસલમાં આ બંને ભાઈઓ જે છે પેઢીને તાળા મારી દીધા હતા. ત્યારે વેપારીઓ જે છે તે પેઢી ખાતે આવ્યા હતા પરંતુ પેઢીને તાળા જોવા મળ્યા હતા. આસપાસમાં માલુમ પડ્યું છે કે છેલ્લા ઘણા સમયથી બંને ભાઈઓ આવ્યા જ નથી. જ્યારે વેપારીને માલુમ પડ્યું ત્યારે તેમણે આ બંને ભાઈઓને ફરિયાદ કરી તો બંને ભાઈઓએ ઉલટા લાજવાને બદલે ગાજ્યા હતા અને આ બંને ભાઈઓએ પોતે દવા પી જશે લખાણ કરી અને તમને ભોળવી દેશું અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આ વેપારીઓને આપવામાં આવી હતી. એટલે દલાલો પણ ફસાયા છે સાથે સાથે દલાલોને હીરા આપનારા વેપારીઓ પણ ફસાયા છે. એટલે હાલ 94 લાખની છેતરપિંડી કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે. 90 દિવસ પૂર્ણ થતા વેપારીઓને તાળું જોવા મળ્યું હતું. અનેક વેપારીઓ પાસેથી 90 દિવસની શરતે હીરા પણ ખરીદ્યા હતા. 94 લાખમાં ઉઠમણું કર્યું હતું. વિપુલ બલર અને અલ્પેશ બલરનું કારસ્તાન સામે આવ્યું છે. કાપોદ્રાની ગાયત્રીનગર સોસાયટીની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.